મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। વધુ એકવાર મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર પડી છે ત્યારે શિક્ષકોને સોંપેલ વીવીઆઈપીની સરબરાહનો મામલો સામે આવ્યો છે। સમગ્ર જવાબદારી મુદ્દે હવે પરિપત્ર રદનો આદેશ કરવામાં આવ્યો। સમગ્ર જવાબદારી મુદ્દે હવે પરિપત્ર રદનો આદેશ કરાયો છે ત્યારે પરિપત્ર મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન સામે આવ્યું। શિક્ષકોને સ્વેચ્છાએ સેવા કરવા જવું હોય તો જઈ શકે છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલની ત્વરિત અસર પડી છે ત્યારે શિક્ષકોને સોંપેલ વીવીઆઈપીની સરબરાહનો મામલો સામે આવ્યો। સમગ્ર જવાબદારી મુદ્દે હવે પરિપત્ર રદનો આદેશ કરાયો છે। પરિપત્ર મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન સામે આવ્યું। શિક્ષકોને સ્વેચ્છાએ સેવા કરવા જવું હોય તો જઈ શકે છે તેવું કુબેર ડિંડોરે જણાવ્યું છે ત્યારે શાળાના સમય બાદ સેવા આપી શકે છે તેવું શિક્ષણ મંત્રીએ જણાવ્યું। વીવીઆઈપી ભોજન વ્યવસ્થાની જવાબદારી સોંપાઈ હતી ત્યારે જસદણ પ્રાંત અધિકારી દ્વારા આદેશ કરાયો હતો। સમગ્ર જવાબદારી મુદ્દે હવે પરિપત્ર રદનો આદેશ કરવામાં આવ્યો। પરિપત્ર મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન સામે આવ્યું ત્યારે શિક્ષકોને સ્વેચ્છાએ સેવા કરવા જવું હોય તો જઈ શકે છે તેવું શિક્ષણ મંત્રીએ જણાવ્યું। સંવાદદાતા કિંજલ ફોનલાઈન પર જોડાયા છે। જે કિંજલ, મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર પડી છે। શિક્ષકોને સોંપેલ વીવીઆઈપી સરબરાહ મુદ્દે હવે પરિપત્ર રદનો આદેશ કરવામાં આવ્યો છે, શું કહેશો? જી આજે સવારે જ મંતવ્ય ન્યૂઝ દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને આ અહેવાલ હતો કે જેમાં શિક્ષકોને જે વીવીઆઈપી મહેમાનો જે મેળામાં આવવાના હતા તેમને જે ભોજનની જવાબદારી સોંપવામાં આવી હતી અને ત્યારબાદ આ અહેવાલ પ્રસારિત થયા બાદ જે શિક્ષણ મંત્રી દ્વારા જે એક નિવેદન આપવામાં આવ્યું છે અને પરિપત્ર છે તેને રદ કરી દેવામાં આવ્યો છે। આ પરિપત્ર જે નાયબ કલેક્ટર અને જે ઘેલા સોમનાથ મંદિરના ટ્રસ્ટના જે ઉપાધ્યક્ષ છે તેમના દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો અને પરિપત્રમાં જે અલગ અલગ જે પ્રાથમિક શાળાઓ હતી તેના શિક્ષકોને જે જવાબદારી સોંપવામાં આવી હતી કે જે આખો શ્રાવણ મહિનો જે લોકમેળો ચાલે છે ઘેલા સોમનાથમાં, ત્યાં તમામ શિક્ષકો દ્વારા જે વીવીઆઈપી મહેમાનો આવશે તેમને ભોજનની જે તમામ વ્યવસ્થા છે તે શિક્ષકો દ્વારા પૂરી પાડવામાં આવશે તે પરિપત્ર તે બહાર પાડવામાં આવ્યો હતો। ત્યારબાદ હવે જે આ પરિપત્ર છે તે રદ કરવામાં આવ્યો છે। સાથે સાથે શિક્ષણ મંત્રી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે જે શિક્ષક પોતાની ફરજ પૂરી કર્યા બાદ જો મંદિરે જઈને સેવા કરવી હશે તો તે કરી શકશે, પરંતુ પોતાની ફરજ દરમિયાન કોઈ પણ પ્રકારની જે આ પ્રકારની જવાબદારી છે તે શિક્ષકને સોંપવામાં નહીં આવે કે મંતવ્ય ન્યૂઝના અહેવાલની જે વધુ એક વખત અસર પડી છે અને આજે શિક્ષણ મંત્રી દ્વારા આજે ખોટો જ પરિપત્ર હતો, કારણ કે પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ હવે આ પરિપત્ર છે તેને રદ કરાયો છે। જી કિંજલ, માહિતી બદલ આભાર।